અભ્યાસની સરળતા ખાતર આપણને એવું ભણાવવામાં આવે છે કે ચંદ્ર છે એ પૃથ્વીની ફરતે ફરે છે અને પૃથ્વી છે એ સૂર્યની ફરતે ફરે છે. અને ટેકનિકલી સાચું છે, એમાં કશું ખોટું નથી, પણ ભૌતિકશાસ્ત્રમાં આ કોન્સેપ્ટ છે ને થોડોક અઘરો છે અને હું શક્ય એટલા સરળ શબ્દોમાં મને સમજાવવા માટે ટ્રાય કરું છું. કેમ કે ભૌતિકશાસ્ત્રમાં એક પદાર્થ હોય ને એ બીજા પદાર્થની પ્રદક્ષિણા ક્યારેય નથી કરતો. કેમ કે જ્યારે બે પદાર્થોની એક સિસ્ટમ હોય ને ત્યારે એ બે પદાર્થો અલગ હોવાને બદલે એ બંને પદાર્થો એક કોમન સિસ્ટમ તરીકે વર્તે છે. અને જે બે અલગ અલગ પદાર્થો છે એમનું દળ છે એ એક જ સિસ્ટમનું દળ હોય એ રીતે વર્તે છે. અને આ બંને પદાર્થો એમના કોમન દળના કેન્દ્રની ફરતે પ્રદક્ષિણા કરે છે. અને આ જે સેન્ટર ઓફ માસ હોય ને એને બેરી સેન્ટર કહેવાય. હવે આ વાતને આપણે આપણી સૂર્યમંડળના ઉદાહરણથી સમજીએ તો આપણા સૂર્યમંડળમાં સૂર્ય અને બાકીના 8 ગ્રહો છે. કેમ કે પ્લુટોને હવે આપણે ગ્રહ નથી ગણતા. તો સૂર્યમંડળનું જે કુલ દળ છે ને એમાંથી 99.86% દળ તો ખાલી સૂર્ય પાસે છે. અને બાકીનું જે 0.14% છે એ તમામ ગ્રહોમાં વહેંચાયેલું છે. અને એમાંથી પણ 70% દળ ખાલી ગુરુ પાસે છે. એટલે જો આપણે એવી ગણતરી કરીએ ને કે આખું સૂર્યમંડળ છે એ 100 કિલોનું હોય તો એમાંથી 99 કિલો અને 860 ગ્રામ વજન તો ખાલી સૂર્યનું છે. અને એની સરખામણીએ પૃથ્વીનું વજન માત્ર 0.3 ગ્રામ થાય. જોજો 3 ગ્રામ નહીં પણ 0.3 ગ્રામ. એટલે એમ કહી શકાય કે સૂર્યની સામે પૃથ્વીનું કોઈ અસ્તિત્વ જ નથી. તો હવે સૂર્ય અને પૃથ્વીની એક સિસ્ટમ ધારી લો તો આમાં સૂર્યનો જે વ્યાસ છે એ લગભગ 14 લાખ કિલોમીટર છે અને પૃથ્વીનો વ્યાસ એની સરખામણીએ માત્ર 12,700 કિલોમીટર છે. તો 14 લાખની સામે 12,000ની કોઈ સરખામણી થઈ શકે નહીં. તો આવી સિસ્ટમમાં પૃથ્વી અને સૂર્યનું જે બેરી સેન્ટર બને ને એ સૂર્યના કેન્દ્રની અંદર જ ક્યાંક બની જાય છે. એટલે આપણને એવું લાગે છે કે પૃથ્વી છે એ સૂર્ય ફરતે ફરે છે. ખરેખર એ આ બેરી સેન્ટરની ફરતે ફરે છે. પણ આ જે દળનો રેશિયો છે એના હિસાબે બેરી સેન્ટર સૂર્યની અંદર આવે છે એટલે આપણને એવું લાગે છે. બીજી બાજુ પૃથ્વીના 12,700 કિલોમીટર વ્યાસ સામે ચંદ્રનો વ્યાસ 3,400 કિલોમીટર જેટલો છે. તો આ તફાવત સૂર્ય અને પૃથ્વીના વ્યાસમાં જેટલો તફાવત છે ને એના કરતાં ઘણો ઓછો છે. તો એના હિસાબે પૃથ્વી અને ચંદ્રની જે સિસ્ટમ છે ને એમાં બેરી સેન્ટર પૃથ્વીના કેન્દ્રથી થોડું દૂર, લગભગ 4,600 કિલોમીટર જેટલું દૂર, એટલે પૃથ્વીની ઉપર સપાટીથી માપીએ ને તો એ 1,700 કિલોમીટર જેટલું અંદર થાય. તો જે ચંદ્ર છે ને એ ખરેખર પૃથ્વીની સપાટીથી અંદર 1,700 કિલોમીટર આવેલા બિંદુની ફરતે પ્રદક્ષિણા કરે છે. અને આપણને એવું લાગે છે કે પૃથ્વીની પ્રદક્ષિણા કરે છે. આપણા સૂર્યમંડળમાં ગુરુ માત્ર એક એવો ગ્રહ છે કે એનું દળ એટલું બધું છે ને કે એણે આ બેરી સેન્ટરને સૂર્યની બહાર લગભગ 46,000 કિલોમીટર જેટલું ઉપર ખેંચી લીધું છે. એટલે ગુરુ ગ્રહ છે ને એ સૂર્યની બહાર 46,000 કિલોમીટર દૂર આવેલા એક બિંદુની ફરતે પ્રદક્ષિણા કરે છે. હવે આવો જે કોન્સેપ્ટ છે ને એ છે લેગ્રેન્જ પોઈન્ટ. કેમ કે કોઈ પણ પદાર્થ કે જેને દળ હોય ને એ બીજા પદાર્થ ઉપર ગુરુત્વાકર્ષણ બળ લગાડે છે અને બંને પદાર્થો એકબીજાને પોતાની તરફ ખેંચે છે. હવે બંને વચ્ચે એક બિંદુ તો એવું હોય જ કે જ્યાં બંને તરફથી લાગતું ગુરુત્વાકર્ષણ બળ લગભગ એક સરખું હોય છે અને એક સરખું બળ એકબીજાનો છેદ ઉડાડી દે છે. એટલે આ જે બિંદુ બને ને એને લેગ્રેન્જ પોઈન્ટ કહેવાય. અને સપ્ટેમ્બર 2023માં ઈસરોએ જે આદિત્ય L1 મિશન લોન્ચ કરેલું તો એમાં જે L1 હતું ને એ સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું લેગ્રેન્જ પોઈન્ટ જ હતું.